15મી મે અમને ચેરિટી કમિશનરનો હુકમ મળેલ હતો, જે હુકમ મુજબ વ્યવસ્થાપક સમિતિની એક સ્થાપના ચેરિટી કમિશનરના હુકમ મુજબ કરવામાં આવેલી હતી અમારા લોકોની. એ વ્યવસ્થાપક સમિતિએ ચેરિટી કમિશનરના હુકમ મુજબ નવી સભ્યની અદ્યતન નામાવલી તૈયાર કરી 10 દિવસમાં પ્રસિદ્ધ કરી અને ત્યારબાદ બંધારણ મુજબ 30 દિવસની અંદર જનરલ સભા બોલાવવાની હતી. જે મુજબ જનરલ સભાનું આજરોજ 15 દિવસ પહેલાં બંધારણમાં નિયમ છે કે 15 દિવસ પહેલાં અમારે સર્ક્યુલર બહાર પાડવો પડે. એ મુજબ 13મી તારીખે અમે સર્ક્યુલર બહાર પાડી અને અહીં નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલો હતો. ત્યારબાદ બધા જ સભ્યોને ડોર ટુ ડોર એમની પેઢી એમની ઓફિસ સુધી આ સર્ક્યુલર કુરિયર મારફત આંગળીયા મારફત અમે મોકલી આપેલ હતા. આજરોજ એ અનુસંધાને સામાન્ય સભાનું આ વર્ષ 2026-27ની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. માન્ય કોર્ટના હુકમ મુજબ આજરોજ માત્ર જનરલ સભામાં એક જ મુદ્દાનો એજન્ડા હતો અને એ આવનારા દિવસોમાં જે 2 વર્ષ માટે કારોબારીની ચૂંટણીનું આયોજન કરવાનું છે એના માટે તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી અધ્યક્ષ અથવા તો અધિકારી એની નિમણૂક કરવાની હતી. એની સાથે એને સહાયક સહકાર્ય માટે 2 થી 3 બીજા મિત્રોની પણ સભ્યોની જ માત્ર હોય આ સમિતિ, એની નિયુક્તિ કરવાની હતી અને સ્ટાફની નિયુક્તિ કરવાની હતી. ચૂંટણી માટે સહકાર આપવા માટે સ્ટાફની પણ જરૂર પડે. એ તમામ એજન્ડાની એક જ મુદ્દાનો એજન્ડા હતો. એ એજન્ડાની ચર્ચા કરવામાં સર્વાનુમતે આજરોજ ચૂંટણી અધ્યક્ષ તરીકે પરિમલભાઈ જમનાદાસ ઠકરાર, જેઓ સામાજિક રીતે ખૂબ જ બધી જ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, એમની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલી છે. સાથે સાથે પરાગભાઈ જે છે એમના સાથે આપણા સભ્ય એ પણ ચૂંટણી સમિતિમાં છે અને મિતેશભાઈ આપણા બીજા જે સભ્ય છે એ પણ એમની સાથે એમની ટીમમાં સહકાર આપશે. ત્યારબાદ ચૂંટણી કાર્ય માટે સ્ટાફની જરૂર પડે એ પણ સ્ટાફની પણ નિયુક્તિ કરવાની હોય છે અને એ પણ નિયુક્તિ પેઇડ સ્ટાફ હોય છે. તમામ આજની મિટિંગ ખૂબ જ સારા વાતાવરણમાં સર્વાનુમતે કોઈ પણ જાતના વિવાદ વગર બધા જ 200થી ઉપર સભ્યો આજે હાજર હતા અને શિડ્યુલ બિઝી હોય, 4 વાગ્યાનો ટાઈમ હતો. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો, ખૂબ જ મોટો દિવસ કહેવાય. એ દિવસે આજે આ ખૂબ જ સારા વાતાવરણમાં મિટિંગ સંપન્ન થઈ અને આ મિટિંગના આયોજન મુજબ હવે ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધ્યક્ષ કે આગામી દિવસોમાં બંધારણની મર્યાદામાં રહીને અને બંધારણને આધીન રહીને કારોબારીની ચૂંટણીનું આયોજન થશે અને એ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંપન્ન થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. લગભગ 3 અઠવાડિયાનો સમય જોઈએ આ ચૂંટણીના આયોજનમાં. ચૂંટણીનો સર્ક્યુલર બહાર પાડવો પડે, ફોર્મ ભરવાની મુદત આપવી પડે, ફોર્મ પાછા ખેંચવાની મુદત આપવી પડે અને પ્રચાર પ્રસાર માટે 1 અઠવાડિયાની મુદત આપવી પડે. એટલે આમ ઓવરઓલ જોવા જાય તો અમારી જે પ્રણાલી છે વર્ષોની, એ 3 અઠવાડિયામાં આ કારોબારીની ચૂંટણીનો કાર્યક્રમ સંપન્ન થાય. ત્યારબાદ એ કારોબારી સમિતિની નિમણૂક થાય અને એ અધિકૃત કારોબારી સમિતિના સભ્યો દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે.